વડોદરાના પાદરા તાલુકાના રણુ ગામ ખાતે આવેલ પૌરાણિક અને ઐતિહાસિક તુળજા ભવાની માતાના મંદિરે આજે દુર્ગાષ્ટમી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। આસો સુદ શારદીય નવરાત્રિની અષ્ટમી તિથિએ વહેલી સવારે 6 વાગે માતાની આરતી બાદ 8 વાગે જવારાની આરતી થઈ। ત્યારબાદ સવારે 10 વાગ્યાથી મહાઅષ્ટમીના હવનનો પ્રારંભ થયો, જે સાંજે 4 વાગે પૂર્ણાહુતિ સમાપ્ત થશે। મહારાષ્ટ્રીયન સમાજની કુળદેવી માનવામાં આવતી તુળજા ભવાની માતાના મંદિરે નવરાત્રી દરમિયાન દૂર દૂરથી ભક્તો દર્શન પૂજન અને મનોકામના પૂર્તિ માટે આવે છે। આજના દિવસે ભક્તો માટે દિવસ રાત્રિ મંદિર ખુલ્લું રહેશે। સાંજે મેળા સાથે ભવાઈ અને ભજનના કાર્યક્રમો પણ યોજવામાં આવશે। આજે દુર્ગાષ્ટમી અને મા તુળજા ભવાનીના સાનિધ્યમાં આજે આપણે દુર્ગાષ્ટમી ઉજવીશું। આજે વિશેષ કાર્યક્રમોમાં આજે સવારે માની આરતી સવારે 6 વાગે તથા સાથે સાથે જવારાની આરતી 8 વાગે અને ત્યારબાદ 10 વાગે હવનનો કાર્યક્રમ શરૂ થશે અને 4 વાગે એની પૂર્ણાહુતિ થશે। આજે સ્થાપના દિવસ પણ ગણાય એટલે માના ગામમાં મેળાનું પણ આયોજન થતું હોય છે અને આ વરસાદના કારણે થોડી અવગડ કદાચ આપણને પડે પણ ખરી, પણ બસ આપણે માને પ્રેમ માટે આપણે આવીએ છીએ એ સાથે અમારી વિનંતી કે આપણે આ વર્ષ શાંતિથી પૂર્ણ રીતે આપણે આ દુર્ગાષ્ટમી માના સાનિધ્યમાં ઉજવીએ। દશેરા આપણે ગુરુવારે 2 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું। તે દિવસે માને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે અને તે દિવસે માઈ ભક્તો અહીંયા આવીને માના સાનિધ્યમાં પોતાનો ઉપવાસ છોડતા હોય છે। એ જ રીતે આજે આખી રાત મંદિર આજે ખુલ્લું રહેશે। માના સાનિધ્યમાં આપણે ભવાઈનો કાર્યક્રમ જે વર્ષોથી ચાલતો આવ્યો છે એ માની સમ્મુખ એ કાર્યક્રમ થતો હોય છે, માટે ભક્તોના સુવિધા માટે આખી રાત આજે માનું મંદિર ખુલ્લું છે।